નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત. કચ્છના યુવાનનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું. ગભરામણ થતા બેભાન થઈ ઢળી પડ્યું. તબીબોના અથાગ પ્રયત્નો છતાં બચી ન શક્યો. ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે ભરૂચથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલ કચ્છના એક આશાસ્પદ યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે. કચ્છના યુવાનનું ખાકી પહેરવાનું સપનું અધૂરું રહ્યું. મળતી માહિતી મુજબ મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી. જો કે દોડ પૂરી થતાની સાથે જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. ગભરામણ થતા બેભાન થઈ ઢળી પડ્યો. મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં રવિરાજને બચાવી શકાયા ન હતા અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખાકી વર્દી પહેરી દેશ સેવા કરવાની ઈચ્છા રાખનાર રવિરાજનું મોત થતાં સાથી ઉમેદવારોમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ ભરતીમાં જોડાતા ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને મેદાન પરની તબીબી સુવિધાઓ અંગે ચર્ચા જગાવી છે. પિતા એએસઆઈ અને પુત્રનું લક્ષ્ય પીએસઆઈ બનવાનું હતું. આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી જ આવતા હતા. રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી ગ્રુપમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ બનવાની તનતોડ મહેનત કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ તેમણે આ જ ગ્રાઉન્ડ પર પરીક્ષા આપી હતી, પરંતુ સફળ થયા ન હતા. હિંમત હાર્યા વગર આ વર્ષે ફરીથી તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ વિધિની વક્રતાએ તેમને ખાખી પહેરતા અટકાવી દીધા.